ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ. મજામાં ને? આજે આપણે પર્યાવરણમાં પાર્ટ 4 જંગલ બુક. તો આપણે 17 અને 18 પ્રશ્ન સુધી સ્વાધ્યાયપોથીમાં કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 19મો પ્રશ્ન છે. તો નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. બરાબર. તો જો અહીંયા તમે થોડીક વાર મરવાનું નાટક કરો. તો કોણ બોલે છે? શિયાળ. અને કોને કહે છે? તો સિંહને. આ શું કરો છો શિયાળભાઈ? તો કોણ પૂછે છે? સસલો બોલે છે અને શિયાળને કહે છે સિંહ રાજા મરી ગયા છે. તો કોણ બોલે છે? શિયાળ બોલે છે અને સસલાને કહે છે તમારી કંઈ ભૂલ થાય છે. સસલો બોલે છે અને શિયાળને કહે છે સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. કોણ બોલે છે? સસલો અને શિયાળને કહે છે. હવે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. તો જો તમે વાર્તા પૂરી સાંભળી હશે ને તો બધાને પ્રશ્નોના જવાબ આવડી જશે. બરાબર. સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. એક જવાબ હું 2 વાર બોલીશ એટલે તમને યાદ રહી જાય. બરાબર. શિયાળને કેમ મજા આવતી? શિયાળને કશી મહેનત કર્યા વગર જમવાનું મળતું હોવાથી મજા આવતી હતી. શિયાળને કશી મહેનત કર્યા વગર જમવાનું મળતું હોવાથી મજા આવતી. શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? તો કારણ કે સસલાનો શિકાર કરી શકાય માટે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું. કારણ કે સસલાનો શિકાર કરી શકાય માટે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું. શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો? તો સસલાને સાચી વાતની ખબર પડી કે તરત એ તો ત્યાંથી ભાગી ગયો. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગી ગયો. સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈ ગરબડ લાગે છે. તો સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. હવે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક એક શબ્દમાં લખવાના છે. બરાબર. નીચે પ્રશ્નો આપેલા છે એમાં એક એક શબ્દમાં લખવાના છે. જો અહીંયા ખૂણામાં દેખાય નહીં તમને એટલે મેં અહીંયા લખ્યા છે, પણ તમારે તો બધાએ બાજુમાં લીટી આપેલી છે અહીંયા ત્યાં જ લખવાના છે. તો ગરડું કોણ થઈ ગયું હતું? ગરડું કોણ થઈ ગયું હતું? તો સિંહ. શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો શિયાળ શું પર શું નાખતો હતો? મેં વાર્તામાં સમજાવ્યું હતું. શું નાખતો હતો? સૂકા પાંદડા. કોને મજા આવી ગઈ? તો શિયાળને. કોનામાં શક્તિ ન હતી? તો સિંહમાં. દૂરથી કોણ આવતો હતો? તો સસલો. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાએ. સિંહને નાટક કરવાનું કોણે કહ્યું? તો શિયાળે. સાચી વાતની ખબર કોને પડી? સસલાને. સિંહે કોની વાત માની હતી? તો શિયાળની. શિકાર કોણ કરતો હતો? તો સિંહ. આ પ્રશ્નો જે આ બધા એક જ શબ્દમાં તમારે લખવાના છે. બરાબર. હવે છે મિત્રને કહો તે બોલે અને તમે લખો. તો આના જે વાક્યો આપેલા છે એ તમારે સારા અક્ષરથી લખવાના છે. અહીંયા લખેલા છે એમાંથી જોઈને તમારે સારા અક્ષરથી લખવાના છે. મમ્મી, મિત્ર, મોટી બહેન જે હોય એની સાથે બેસી અને એ બોલે તમારે લખવાનું છે. એક મોટું જંગલ હતું. સિંહ ગરડો થઈ ગયો. સિંહ અને શિયાળ
3-4 દિવસથી ભૂખ્યા હતા. સિંહ શિયાળની વાત માનીને હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. નીચે આપેલા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી ખાનામાં ક્રમ લખો. નમૂનો આપેલો છે, તો જો જે ક્રમ આવતો હોય એ તમારે લખવાનું છે અને નીચે ચેકવાનું પણ છે. તો જો અહીંયા પહેલાં શું હશે? તો સિંહ જંગલનો રાજા હતો. પછી 2 નંબર, સિંહ જાતે શિકાર કરતો હતો. 3, બાકી વધ્યું હોય તે કોણ ખાધું હતું? શિયાળ ખાતો હતો. સિંહમાં શિકાર કરવાની શક્તિ ન હતી. કોનામાં શિકાર કરવાની શક્તિ નથી? તો સિંહમાં શિકાર કરવાની શક્તિ હતી નહીં. 5, સિંહ ઘરડો થઈ ગયો. 6, સિંહ શિયાળની વાત માનીને હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. 7 નંબર, તો દૂરથી એક સસલો આવતો હતો. 8 નંબરમાં, સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. 9 નંબર, સસલાને સાચી વાતની ખબર પડી. 10 નંબર, સસલો ત્યાંથી ભાગી ગયો. હવે તમારે અહીંયા સુધી જે અહીંયા લખો એમ અહીંયા નંબર ચેક કરવાના છે. હવે અહીંયા તમારે અંગૂઠાની મદદથી તમારે અહીંયા છાપવાનું છે. જો આ ચિત્ર આપેલા છે, પછી અહીંયા તમારે મનગમતા ચિત્ર બનાવવાના છે. જે અંગૂઠાની મદદથી બનતા હોય એ રીતના તમારે અહીંયા ચિત્ર બનાવવાના છે. અંગૂઠાની છાપમાંથી ચિત્ર બનાવીને રંગ પૂરો. તો જે 1, 2, 3 અને 4 આપેલા છે અને અહીંયા 2, 3, 6, 7માં તમને મનગમતા ચિત્ર અંગૂઠાથી બનાવી અને તેને રંગ પૂરવાના છે. બરાબર? અને બધાએ આ જાતે લખવાનું છે અને અંગૂઠાની છાપ પાડી અને અંદર કલર પૂરવાના છે. બરાબર? હવે 24મા પ્રશ્નના આધારે મિત્ર સાથે વાતચીત કરો. બીજા ખાનામાં તમે શું બનાવ્યું છે? તો તમારી જાતે જે બનાવો એ જવાબ લખવાનો છે. બરાબર? પતંગિયું કયા 2 રંગનું છે? તો જો પતંગિયું કયા રંગનું છે? લાલ અને લીલું. તો અહીંયા લખવાનું છે પતંગિયું લાલ અને લીલા રંગનું છે. ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે શું બનાવ્યું? ત્રીજું અને આ છઠ્ઠું ખાનું છે એમાં તમે જે બનાવો એ અહીંયા જવાબ લખવાનો છે. બતકની ચાંચ છે. તો જો બતકની ચાંચ છે, હા કે ના એ તમારે લખવાનું છે. બરાબર? વંદામાં કુલ કેટલા પગ છે? 7મા ખાનામાં તમે શું બનાવ્યું છે એ લખવાનું છે. માછલીનું મોઢું કઈ બાજુ છે? તો ડાબી બાજુ. કયું ચિત્ર બનાવવામાં તમને સૌથી વધારે મજા આવી એ તમારે લખવાનું છે. કયું ચિત્ર તમને ન ગમ્યું? મિત્રનું કયું ચિત્ર તમને સૌથી વધારે ગમ્યું એ તમારે અહીંયા લખવાનું છે.